નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ આવી ગયો છું. ક્યાંક ને ક્યાંક વસ્તુઓને, સિચ્યુએશનને અને ધ્યાનમાં રાખીને આજનો જે યુવા વર્ગ છે એ વિશે ઘણી બધી વાતચીત કરી શકાય. તે લોકોના ઘણા બધા મિથ્સ પણ જાણી શકાય. તે લોકો જે મૂંઝવણમાં હોય છે તે વસ્તુઓને પણ આપણે જાણી શકીએ છીએ. પણ જે આજે ટોપિક લઈને આવ્યો છું એ વસ્તુ એ છે કે યુવા વર્ગને મેન્ટલી સ્ટ્રોંગ કઈ રીતે રહી શકાય. જે યુવા વર્ગ છે તેને મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે ઘણી બધી વસ્તુઓને અચીવ કરવી જોઈએ. જેમ કે મેન્ટલી યુવા વર્ગ સ્ટ્રોંગ કઈ રીતે રહી શકે કે જ્યારે યુવા વર્ગ કંઈક નવું શીખે, જાણે એ તો છે જ તે, પણ સાથે સાથે જ્યારે યુવા વર્ગ કંઈક નવું શીખે છે તો એમાં એને નિષ્ફળતા મળે તો એ ટેન્શનમાં ન જવું જોઈએ, ડિપ્રેશનમાં ન જવું જોઈએ. કારણ કે જ્યારે જ્યારે યુવા વર્ગ કંઈક નવું સંભવિત કરવા જાય છે, નવું અચીવ કરવા જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એને પ્રોબ્લેમ ફેસ કરવાના આવતા હોય છે, ટેન્શન આવે છે લાઈફમાં. તો એનાથી એ નાસીપાસ ન થવું જોઈએ, તે કંઈક સારું કરવું જોઈએ, તેમાંથી કંઈક સારું શીખવું જોઈએ. જિંદગીમાં ઘણા બધા એવા મુકામ પણ આવે છે ત્યાં એ ઘણી બધી વસ્તુઓને ફેસ કરતો કરતો હારી જાય છે, પણ એ હારવા કરતાં એ વસ્તુઓને સારી રીતે જોઈ શકે છે, સારી રીતે એને જોઈને પછી કંઈક એમાં નવું કરી શકે છે. જ્યારે બધી જ વસ્તુઓને યુવા વર્ગ ફેસ કરતો હોય છે ત્યારે બે વસ્તુ અચૂકથી ધ્યાન રાખવાનું હોય છે. પહેલું તો ક્યારે પણ નિષ્ફળ નહીં થવાનું, ક્યારે પણ હોંસલો નહીં હારવાનો. શું કામ એને કે જ્યારે જ્યારે યુવા વર્ગ ધારે એ કરી શકે છે. યુવા વર્ગ મેન્ટલી સ્ટ્રોંગ કેમ બની શકે, હવે આપણે એની પર ફોકસ કરીએ. યુવા વર્ગને મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે પહેલાં એનું માઇન્ડ સ્ટ્રોંગ કરવું પડશે. માઇન્ડ સ્ટ્રોંગ કરવા માટે એને જે લગતા પરિબળો એ બહુ જ અચૂકમાં ધ્યાન રાખવા જોઈએ. અચૂક રીતે જે વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી એ કે જ્યારે જ્યારે નાસીપાસ થઈએ છીએ ત્યારે એમાંથી કાંઈક સારું શીખવાનું છે, એમાંથી કાંઈક શીખીને કાંઈક આગળ વધવાનું છે. નહીં કે ત્યાં પડ્યું રહેવાનું છે. આપણે ત્યાંથી ઉઠવાનું છે ને આગળ વધવાનું છે. જ્યારે જીવન ધોરણમાં આવી બધી નાની નાની મોટી ઘટનાઓ ઘટિત થતી રહેતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ બહુ જ ચિંતિત અને ટેન્શનમાં જતો રહે છે. એ વસ્તુને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ, એ વસ્તુને આપણે કઈ રીતે હેન્ડલ કરવાની છે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આજના દોરમાં બહુ વધતી જાય છે. પણ જ્યારે એ વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે, જ્યારે એ વસ્તુને સમજવામાં આવે, જ્યારે એ વસ્તુને જાણવામાં આવે, ત્યારે એવું જાણવામાં આવે છે કે નાની નાની વસ્તુઓને લઈને યુવા વર્ગ બહુ ચિંતિત રહે છે, બહુ ડિપ્રેશનમાં રહે છે. તો એનું જે મેઇન બેઝિક ગણી શકાય એ છે કે ક્યાંક ને ક્યાંક વીક પડતો જાય છે આજનો યુવાન ક્યાંક ને ક્યાંક વીક એટલા માટે પણ પડતો જાય છે કે બધી વસ્તુઓને એ રીતે જોવા માંડ્યો છે કે મારાથી નહીં થઈ શકે, હું આ વસ્તુ નહીં કરી શકું, મારે આ વસ્તુ હું કરવા જઈશ તો મારાથી નહીં થાય. પણ એ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવા કરતાં પોઝિટિવ થિંકિંગ રાખે કે મારે આ વસ્તુ કરવી છે ને હું આ વસ્તુને કરીને રહીશ, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એને બેઝિક અને મેન્ટલિટી પણ સપોર્ટ આપશે કે ના મારાથી થઈ શકે છે, હું કરી શકું છું. તો એ વસ્તુ એના માઇન્ડમાં અને એ મેન્ટલી થ્રુ એવી રીતે વિચારી શકે કે મારે આ વસ્તુ કરવી છે તો અચૂકથી એ કરી શકે છે. જ્યારે એ વસ્તુને એ સંભવિત કરતો થઈ જશે, કોઈ પણ સિચ્યુએશનને, કોઈ પણ વસ્તુને જ્યારે શીખે છે, જ્યારે એ વસ્તુને કરવા જઈ રહ્યો હોય છે ત્યારે એને બે વસ્તુ અચૂકથી ધ્યાન રાખવાની હોય છે કે મારાથી આ થશે, હું આ વસ્તુ કરી શકું, મારે આ વસ્તુ કરવી છે. તો ક્યાંક ને ક્યાંક મેન્ટલી જે સપોર્ટ છે એ સપોર્ટ એને અચૂકથી મળતો રહે છે. તો જ્યારે આ બધી વસ્તુઓને લઈને ક્યાંક ને ક્યાંક આજનો જે યુવા વર્ગ છે એ ભટકી રહ્યો છે. આજનો જે યુવા વર્ગ છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓને લઈને સચોટ માહિતી નથી એકઠા કરી શકતો, સચોટ તેની જાણકારી એની પાસે નથી. તો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ જે છે એ પાછો પડતો જણાઈ રહ્યો છે. પણ જોવામાં આવતું એ પણ એક મહત્વની વસ્તુ બની ચૂકેલી છે કે બેઝિક નીડ જે કહી શકાય એ છે યુવા વર્ગનું મેન્ટલી સ્ટ્રોંગ રહેવું આજના સમયમાં. કારણ કે આજના સમયે ઘણી બધી ચુનૌતી એની સામે આવવાની છે, ઘણી બધી વસ્તુઓને લઈને ડિપ્રેશન, ટેન્શનમાં જઈ શકે એવું છે. પણ એમાં એ સારું કરી શકે, એ પરિસ્થિતિને, એ સિચ્યુએશનને ટેકલ કરી શકે, એ સિચ્યુએશનને તે ઓળખી શકે, જાણી શકે, તેમાં તે કંઈક સારું કરી શકે, એ વિશે આપણે આજે માહિતી લેવાની છે. જો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ જે છે એ
ભટકી રહ્યો છે. શું કામ ભટકી રહ્યો છે? સાચું માર્ગદર્શન તેની પાસે નથી. યુવા વર્ગ ધારે એ કરી શકે, અચૂક રીતે કરી શકે, પણ એની પાછળના એના જે મોટિવ્સ છે, એની પાછળ જેને કરવું છે, એની પાસે સચોટ જ્ઞાન ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તે પાછો પડી રહ્યો છે. પણ જેમ જેમ યુવા વર્ગ સારી માર્ગદર્શકતા વાળું કરશે, સારી માર્ગદર્શકતા એ શીખશે, તો ઓટોમેટિક એનું મેન્ટલી સ્ટ્રોંગ થશે, એનું માઇન્ડ જે રીતે ચાલવું જોઈએ સ્ટ્રોંગ થઈને એ રીતે ચાલશે. એના સૌપ્રથમ તો તેનું જે મનોબળ છે દ્રઢ હોવું જોઈએ, નિશ્ચિત હોવું જોઈએ, મારે આ કાર્ય કરવું છે, મારે આ વસ્તુને ડેફિનેટલી પૂરી કરવી છે, મારે ગમે એ કરીને આ વસ્તુને અચીવ કરવી છે, સિચ્યુએશનને હેન્ડલ કરવી છે, મારે ગમે એમ કરીને આ વસ્તુઓમાંથી ક્યાંક ને ક્યાંક સારું પરિણામ જોઈએ છીએ. જ્યારે આ સિચ્યુએશનને લઈને આવું વિચારતા યુવાનો થશે ને, ત્યારે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ સમજતો થશે, જાણતો થશે, તો એ વસ્તુઓને તે હંમેશા માટે સારી એક ઓળખ આપી શકશે. અને સ્વામી વિવેકાનંદની બે પંક્તિ મને યાદ આવે છે કે યુવાન તો સાવજ જેમ ગર્જના કરવો જોઈએ, યુવાન તો સાવજની જેમ ગર્જના કરવો જોઈએ, ત્યારે તો 3-4 હજાર લોકો એની સમક્ષ પણ હાથ જોડશે. તો ક્યાંક ને ક્યાંક આ બધી જે પંક્તિઓ છે, એ પંક્તિઓ આપણને એ સાર પૂરો કરે છે કે આપણે જીવનમાં કેમ સારું કરી શકીએ, આપણે માનસિક રીતે સ્ટ્રોંગ બની શકીએ, માઇન્ડને સ્ટ્રોંગ ડેવલપમેન્ટ કરવાનું છે. યુવા વર્ગને તો હંમેશા એ વસ્તુની કાળજી રાખવાની છે જીવનમાં કે જ્યારે યુવાન બોલ્યા છે, યુવાનોએ ઘણું બધું કર્યું છે દેશ માટે, તે દેશના લોકો માટે, તે તો આજનો યુવાન કેમ ચિંતિત અને ટેન્શન અને પીડિત હોઈ શકે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ અચૂકથી સમજવાની છે. અત્યારે ઘણા બધા રીઝન હોઈ શકે, ડેઈલી લાઈફમાં રૂટીનમાં નાના નાના પ્રશ્નોને લઈને યુવાનો ટેન્શનમાં અચૂક રીતે જાય છે, પણ અચૂક રીતે ટેન્શનમાં જવાની બદલે એ વસ્તુ જે સામે આવી છે એને ફેસ કરવી જોઈએ. એને ડિપ્રેશન કે ટેન્શન કહી શકવાના કારણે એને સોલ્યુશનમાં આપણે બદલી શકીએ. હસીને આપણે સોલ્યુશન કરવાનું છે વસ્તુનું, નહીં કે ડિપ્રેશન કે ટેન્શનમાં જઈને. ક્યાંક ને ક્યાંક આજનો જે યુવાન છે એ વસ્તુને ક્યાંક ને ક્યાંક ભૂલતો જાય છે. એ વસ્તુ ન ભૂલાય, એ વસ્તુને અચૂક રીતે, સાચી રીતે અને સાચા માર્ગદર્શન રીતે સમજીને કરી શકવો જોઈએ. કારણ કે બે પંક્તિઓ હું હજી અહીંયા રજૂ કરવા માંગુ છું કે અભી આગાઝ આના બાકી હૈ, કે અભી आगाज आना बाकी है, मंजिल कुछ और होगी अगर युवा एक साथ होगा. અહીંયા મેં એ વસ્તુનો જિકર પણ કર્યો કે યુવા વર્ગ સાથે હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક તમે અત્યારે જે બી ફિલ્ડમાં હોવ તે ફિલ્ડમાં એક યુવાનોનું સંગઠિત ક્લિયર થાય અને એ યુવાનો થ્રુ યુવાનો આગળ આવે એવી એક ચેનલ પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. કારણ કે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું એની પાછળના જે રીઝનો ગણી શકાય એ ઘણા બધા છે. એકબીજાનો સાથ સહકાર, જ્યાં એક વ્યક્તિ પાછો પડે છે તો બીજો વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ, એક વ્યક્તિ એને હોસલો આપવો જોઈએ, એક વ્યક્તિ એને સપોર્ટ બેઝિક કરવો જોઈએ. તો એનાથી થશે શું, જે વ્યક્તિ ડિપ્રેશન ટેન્શનમાં છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બહાર આવશે, એનું પણ મેન્ટલ સ્ટ્રોંગ થશે. મેન્ટલી જેટલો સ્ટ્રોંગ આજનો યુવાન રહેશે એટલું એના ભવિષ્ય માટે સારું છે, એની કારકિર્દી માટે સારું છે, એની લાઈફસ્ટાઈલ માટે પણ અચૂક રીતે એ વસ્તુ સારી ગણી શકાય છે. શું કામ એને કે મેન્ટલી વ્યક્તિ જેટલો સ્ટ્રોંગ હોય એટલું એનું મનોબળ પણ દ્રઢ હોય, મનોબળ પણ નિશ્ચિત હોય. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને લઈને યુવા વર્ગમાં મોટો જે આજકાલ ટ્રેન્ડ બની ચૂક્યો છે એ છે કે નાની નાની વસ્તુઓને માઇન્ડ પર લઈ લેવી, નાની નાની વસ્તુઓને માઇન્ડથી વિચારવું, નાની નાની વસ્તુઓને ડિપ્રેશનમાં તબદીલ કરી દેવાનું. એટલે ક્યાંક ને ક્યાંક અસમજનો અભાવ પણ ગણી શકાય. ક્યાંક ને ક્યાંક યુવા વર્ગને એ વસ્તુ અચૂકથી જાણવી જોઈએ કે યુવા વર્ગને બે વસ્તુમાં અચૂક રીતે ધ્યાન રાખવું જોઈએ કે મેન્ટલી સ્ટ્રોંગ રહીએ તો આપણી કારકિર્દી, આપણી લાઈફસ્ટાઈલ, આપણી જે દૈનિક દિનચર્યાઓ છે એમાં પણ ઘણો બધો ફેરફાર પડી શકે છે. આપણી જે દૈનિક રૂટીનવાળી જે લાઈફ હોય એ વસ્તુઓમાં ઘણો ઇફેક્ટ જોવા મળે છે. કારણ કે યુવા વર્ગ છીએ તો નો ડાઉટ નાના મોટા પ્રશ્નો તો બનવાના છે. જિંદગી એનું જ નામ છે કે જેમાં ટેન્શન હોય, જિંદગી એનું જ નામ છે કે જેમાં પડકાર હોય, જિંદગી એનું જ નામ છે કે દરરોજ ઉઠીને કંઈક નવું કરીએ. તો જ્યારે આ બધી વસ્તુઓને મિથ સાથે ક્લિયર કરશું, ઘણા બધા મિથ હોય, ઘણી બધી વસ્તુઓને લઈને આપણે અગ્રેસર થઈ જતા હોઈએ છીએ, એ વસ્તુઓમાં આપણને જાણકારી પૂરતી ન હોય, તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ આપણને એ સૂચવે છે કે આપણે જ્યારે જીવનમાં આગળ વધતા હોઈએ છીએ, જીવનમાં કંઈક સારું કરતા હોઈએ છીએ, ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણને ટેકલ
ટેકલ કરતી હોય છે, ઘણી વસ્તુને આપણે પણ ટેકલ કરવાની છે, ઘણી બધી સિચ્યુએશનને આપણે અડક રીતે સમજી જાણી જોઈને ક્યાંક ને ક્યાંક એ વસ્તુને પણ સચોટથી જાણવી જોઈએ. ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને લઈને આપણે પેનિક થતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક લઈને આપણે એ વસ્તુને લઈને ડિસિઝન નથી લઈ શકતા, જેના કારણે પણ ટેન્શન અને ડિપ્રેશનમાં જઈ શકાય છે. તો જે વસ્તુમાં આપણને એવું લાગે છે કે આપણે આ વસ્તુને નથી કરી શકતા, આ વસ્તુને નથી જાણી શકતા, એ વસ્તુ ઉપર વધારે વિચાર કરવાની જગ્યાએ એની પર કામ કરવું જોઈએ. એ વસ્તુઓને આપણે સહેલાઈથી લેવાની છે, નહીં કે ડિપ્રેશન કે ટેન્શનમાં રહીને. આજનો યુવાન મોસ્ટ ઓફલી એવું વિચારે છે કે મારે જલ્દી બધું હાસિલ કરી લેવું છે, પણ મહેનત કર્યા વગર તો કંઈ નથી થતું ને. તમે જે વિચારો છો એ એક શોર્ટ પ્રમાણે વિચારીએ તો સારું છે કે મારે બધું કરવું છે, પણ એ વસ્તુ અચૂકથી જરૂરી છે કે પહેલા એનો બેઝિક નીડ ક્લિયર કરવાની છે, પછી એમાં સારી રીતે કરી શકાય છે. આજનો જે યુવાન છે એ નાની વસ્તુઓને લઈને ટેન્શનમાં ચિંતિત છે, તો એ વસ્તુ ઉપર પહેલા ક્લિયર થવાનું છે. પહેલા તો આપણે એ વસ્તુ શીખવાની છે કે ગમે એવો પડકાર આપણી સામે આવે છે તો આપણે એ વસ્તુઓને અચૂક રીતે, સારી રીતે અને મેન્ટલી સ્ટ્રોંગ થઈને એમાં કાર્યરત થવાનું છે. કોઈ પણ વસ્તુમાં તમે મન દઈને કાર્યરત થશો, તમે કોઈ બી વસ્તુને, સિચ્યુએશનને અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુને હેન્ડલ કરતા શીખી જશો તો એ વસ્તુ તમને અચૂકથી સપોર્ટ કરશે. જ્યારે લાગણીશીલ સ્વભાવ યુવાનોનો છે આજના યુવાનો કંઈક સારું કરવા માંગે છે, આજના યુવાનો કંઈક દેશને આપવા માંગે છે, તો ત્યારે આજ મેં તમને 3 વસ્તુ કીધી. યુવાન કંઈક કરવા માંગે છે, યુવાન દેશ માટે કંઈક કરવા માંગે છે, યુવાન પોતાની માટે કંઈક કરવા માંગે છે. તો જ્યારે આ વસ્તુ છે તો એ વસ્તુઓમાં ડિપ્રેશન ને ટેન્શન અને ઓવર થિંકિંગ તો જોઈએ જ નહીં ને. તો મેન્ટલી એ વસ્તુમાં પણ આપણે સ્ટ્રોંગ રહેવાનું છે. ક્યાંક ને ક્યાંક આજનો જે યુવાન છે એમાં એ મિથ પણ ક્લિયર હોવો જોઈએ. જ્યારે દેશને જરૂર પડી છે, જ્યારે દેશને માટે કંઈક કરવાની વાત આવી છે, ત્યારે પણ યુવાનો એ અગ્રેસર થયા જ છે. યુવાનો પણ ભૂમિકાઓ ભજવી જ છે. જ્યારે કે મારે તમને ઉદાહરણ દેવું હોય તો જ્યારે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓએ પણ દેશ માટે બલિદાન આપ્યા છે. એમનું મેન્ટલી સ્ટ્રોંગ કેવું હશે, એમનું માઇન્ડ કેટલું સ્ટ્રોંગ હશે કે જ્યારે પેઢી દર પેઢી યુવાનો આગળ વધતા હોય અને એમાં ક્રાંતિકારી ફિલ્ડમાં, એમાં પણ જુનૂનવાળા ફિલ્ડમાં, તો એ વસ્તુમાં આપણે 3 ક્રાંતિકારીઓને હંમેશા યાદ રાખવા જોઈએ. આપણા આઈડલ રૂપી 3 વ્યક્તિઓને આપણે માનવા જોઈએ. શું કામ માનવા જોઈએ? કે આપણો મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે એમને વાંચવા પણ જોઈએ આપણે, કારણ કે એમનું મેન્ટલી સ્ટ્રોંગ તે એટલા બધા હતા કે ત્યારે તેમને ફાંસીનો માંચડો પણ દેશને આઝાદ કરાવવા માટે પસંદ કર્યો છે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણા જીવનમાં ઉતારવાની છે. આજના હરેક યંગસ્ટરને કહેવા માંગુ છું કે આવા વ્યક્તિઓને આપણે આઈડલ બનાવો કે જેના કારણે દેશ આઝાદ થયો છે, જેને ગોળીઓ ખાધી છે દેશને આઝાદ કરવા માટે. જ્યારે તમે આવા લોકોને જાણતા થશો, આવા લોકોને તમે જેટલા ઓળખતા થશો, એટલું તમારું ઓટોમેટિક મેન્ટલી પાવર સ્ટ્રોંગ થશે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ આજના દોરમાં ખૂબ જ જરૂરી બની ગઈ છે. જ્યારે જરૂરિયાતવાળી વસ્તુઓ યંગસ્ટરો માટે ગણી શકાય એવી એક છે કે આજના સમયમાં તે લોકો જેમ બને એમ સારી વસ્તુઓ તો કરી રહ્યા છે, પણ સાથે સાથે હંમેશા મેન્ટલી સ્ટ્રોંગ રહેવું એ પણ એક જરૂરિયાતવાળી વસ્તુ બની ગઈ છે. ક્યાંક ને ક્યાંક જીવન ધોરણમાં પડકાર રૂપી તો આવશે જ. તે તમારી લાઈફસ્ટાઈલમાં પડકાર રૂપી આવશે, તમારા જીવન ધોરણમાં પડકાર આવશે. હવે પડકારને તમે કઈ રીતના ફેસ કરો છો, હવે તમે પડકારને તમારી લાઈફમાં કઈ રીતના ઉતારો છો, એ વસ્તુ ક્યાંક ને ક્યાંક અચૂક રીતે જોવી જોઈએ. હવે આજનો યુવાન એવું વિચારે છે કે મને પ્રસિદ્ધિ મળી જાય, મારે કંઈક સારું કરવું છે, મારે ફિલ્ડમાં સારું કરવું છે, તો મને એમાં જલ્દી બધું મળી જાય. પણ સાથે સાથે એ નથી વિચારતો કે એમાં મારે વર્ક કરવું પડશે, એમાં મારે હાર્ડવર્ક કરવું પડશે. ત્યાં સુધી એ વસ્તુ સંભવિત નથી થવાની. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પાછળ હાર્ડવર્ક કરતો થશે તો એનું મેન્ટલી જે સ્ટ્રોંગ છે એ પણ અચૂક થતો જશે સાથે સાથે. તો જ્યારે જીવન ધોરણની વાત આવે છે, જ્યારે જીવન ધોરણમાં જીવવાની વાત આવે છે, ત્યારે યુવાન ક્યાંક ને ક્યાંક પાછો પડતો જણાવી રહ્યો છે. તો યુવાન વર્ગ એમાં પાછો ન પડે અને કંઈક સારું કરીને આપે એવી ધારણા સાથે આપણે કંઈક ને કંઈક નવા ડિસિઝનો પણ લેવા પડે. લાઈફસ્ટાઈલ રૂટીનમાં એ બધું અચૂક એમાં દ્રષ્ટિકોણ આપી શકે છે. તો મારી સાથે તમે જોડાયા છો તો મને કોમેન્ટમાં પણ એ વસ્તુ જણાવજો કે તમે કયા મેન્ટલી સ્ટ્રોંગ તમને
પડે છે, તમે શું વિચારી નથી શકતા, એ બધું મને જણાવજો. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એટલા માટે જરૂરી બની ગઈ છે કે ડેઈલી રૂટીનમાં યુવા વર્ગ પાછો પડી રહ્યો છે. યુવા વર્ગને જે કરવું જોઈએ એ નથી કરી શકતો. તો યુવા વર્ગને જે કરવા માટે પ્રેરિત હું કરવા માંગુ છું એ વસ્તુ એ છે કે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાના સાથે સાથે તમે તમારી ડેઈલી રૂટીનમાં કંઈક નવું કરો, કંઈક નવી વસ્તુને જાણતા થશો, કોઈક આઈડલ એવા બનાવો કે જેનાથી તમને મેન્ટલી સ્ટ્રોંગ તમારું વધે, તમારું બ્રેન તમને વસ્તુ પ્રેરિત કરે કે મારે આ વ્યક્તિને સાંભળવા છે, મારે આ વ્યક્તિને જાણવા જોઈએ. કારણ કે તમે જ્યારે આવા વ્યક્તિના ટચમાં આવો છો ત્યારે તમે એની ડેઈલી રૂટીન લાઈફ, એનું જીવન ધોરણ તમે જ્યારે જોશો ત્યારે તમને વસ્તુ અચૂકથી જણાશે કે આ લોકોનું મેન્ટલી સ્ટ્રોંગ કેવું છે, એ લોકોએ એ સમયમાં કેવું કર્યું છે, એ લોકો એ સમયમાં કેવું કરતા હતા. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અચૂકથી જરૂરી છે. કારણ કે યુવા વર્ગ છીએ તો યુવા વર્ગ નાસીપાસ થતો જણાઈ રહ્યો છે. તો યુવા વર્ગ નાસીપાસ થવાની જગ્યાએ ઘણા બધા રીઝન છે. મોસ્ટ ઓફલી રીઝન ગણી શકાય છે કે આજના યુવાનો આ વસ્તુઓમાં ગૂંચવાયેલા છે. મોસ્ટ ઓફલી રીઝન એ પણ ગણી શકાય કે યુવા વર્ગ આ વસ્તુ કરવા માંગે છે પણ તેમાં તે નાસીપાસ થાય છે અને ઓવર થિંકિંગ કરે છે, મેન્ટલી સ્ટ્રોંગ નથી, એના કારણે તે લોકો ઘણા બધા ચિંતિત પણ બની શકે છે. તો જ્યારે આ બધી વસ્તુઓને લઈને એક ક્લિયર વિઝન આપણે ગોતીએ તો એવું જાણી શકાય કે સૌ પ્રથમ તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવાની સાથે સાથે એ વસ્તુઓના મિથ પણ ક્લિયર કરવા અચૂક જરૂરી છે કે જ્યારે જ્યારે યુવાનો માટે કંઈક કરવાનો પડકાર આવે તો એ બેઠા રહે છે, નથી એમાં ધ્યાન આપી શકતા, એવું નહીં. આપણે તેમાં ઊભું થવાનું છે. એ પડકાર રૂપીને આપણે એક એવી રીતના લેવાનું છે કે મારે એમાંથી લેસન લેવાનું છે અને એ વસ્તુને મારે આગળ કન્વર્ઝન કરવાની છે. જ્યારે યુવા વર્ગ આ વિચારતો થશે તો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ એ અચૂકથી સમજી શકશે કે લાઈફસ્ટાઈલ માટે અને લાઈફસ્ટાઈલ જીવવા માટે કોઈક એવા આઈડલને પણ પસંદ કરવા અચૂક જરૂરી છે. હવે વાત કરવી છે મારે 3 પંક્તિઓની, જે છે કે યુવાન તો સિંહની જેમ ગર્જના કરતો હોવો જોઈએ. યુવાન તો સિંહની જેમ ગર્જના કરવો જોઈએ. કારણ કે જ્યારે સિંહની જેમ ગર્જતા કરતા શીખી જશું ને ત્યારે યુવાનને હરેક દુનિયાવાળા વ્યક્તિઓ પણ સાંભળશે. તો આવા મેન્ટલી સ્ટ્રોંગ વાળા વ્યક્તિઓને આપણે સાંભળવાના છે. કારણ કે સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે ભારતનો હરેક યુવાન ધારે એ કરી શકે, ભારતનો હરેક યુવાન ધારે એ કરી શકે, પણ ખાલી ધારવાની રાહ છે. આજનો યુવાન કંઈ ધારી નથી શકતો, આજનો યુવાન કંઈ કરી નથી શકતો. તો આ બે વસ્તુઓને કારણે આપણી ગ્રોથ, આપણી જે મેન્ટલી સ્ટેબિલિટી છે એ હલવી ના જોઈએ. કારણ કે યુવા વર્ગ છીએ તો યુવા વર્ગને હંમેશા એ વસ્તુનું સંબોધન હોવું જોઈએ, હંમેશા એ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. ક્યાંક ને ક્યાંક થતા આવતા અવરોધોને તે નિષ્બળ બનાવતો હોવો જોઈએ. આવતા જતા ગમે એવા ટેન્શનને તે સમજતો હોવો જોઈએ. નહીં કે નાસીપાસ થઈ જવાનું, નહીં કે ડિપ્રેશનમાં જવાનું, નહીં કે ટેન્શનમાં જવાનું, નહીં કે એ અવરોધને આપણે હંમેશા ફોલોઅપ કરીને રાખીએ. અવરોધ તો આવવાના જ છે જિંદગીમાં. એ અવરોધને તમે કઈ રીતના સ્ટેબલ થાવ છો, તમે એ અવરોધને કઈ રીતના લ્યો છો, એ વસ્તુ અચૂક રીતે જાણીતી છે. કારણ કે જીવન જીવવા માટે ઘણી બધી પ્રણાલિકાઓ પણ જરૂરી છે લાઈફસ્ટાઈલમાં. અને આજના યુવા વર્ગને તો ખાસ કરીને વસ્તુની જરૂર છે. તો જ્યારે જ્યારે યુવાન ગરજો છે ત્યારે ત્યારે સૌ કોઈએ સાંભળ્યો છે. આ વસ્તુનો જિકર હું વારંવાર એટલા માટે કરી રહ્યો છું કે જ્યારે હરેક યુવાન ગરજના સાથે બોલતો થશે ને ત્યારે યુવાનો પણ સાંભળશે. એની એજના જે વ્યક્તિઓ છે એ પણ એને સાંભળશે. ક્યાંક ને ક્યાંક મોટા લોકો પણ એને સાંભળી એમાંથી ક્યાંક ને ક્યાંક શીખશે. તો આવા જ પર્પઝ સાથે આપણે જેટલું બની શકે એટલું સારું કરવાનું છે જિંદગીમાં. અને જિંદગી છે તો જિંદગીમાં પડકાર તો આવવાના જ છે. જિંદગી છે તો જિંદગીમાં ક્યાંક ને ક્યાંક સારું થશે, નરસું થશે, પણ આપણે જે કરવાનું છે એ પોઝિટિવ થિંકિંગ સાથે કરવાનું છે. આપણે જે કરવાનું છે એ સારા નિર્ણય સાથે કરવાનું છે. ક્યાંક ને ક્યાંક જીવન ધોરણને જીવતા જીવતા પણ સારી લાઈફસ્ટાઈલને આપણે જીવવાની છે. ચલો માનીએ છીએ કે ઘણી બધી વસ્તુઓ આજનો યુવાન તેના માઇન્ડમાં સંગ્રહિત કરીને રહ્યો છે, ઘણી બધી વસ્તુઓના મિથ એના માઇન્ડમાં ક્લિયર નથી થતા. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે. જ્યારે જિંદગી અચૂક રીતે જીવતા થશું, ત્યારે ઘણા બધા પડકારો આવવાના છે. એ પડકારોને આપણે કઈ રીતના ફેસ કરવાના છે, એ વસ્તુઓને આપણે કઈ રીતના હેન્ડલ કરવાની છે, એ વસ્તુઓને આપણે કઈ રીતે જોવાની છે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ અચૂક રીતે
જરૂરી બની ગઈ છે. તો જ્યારે આ વસ્તુ જરૂરી બની ગઈ હોય એ વસ્તુમાં ફોકસેબલ થવાનું છે, એ વસ્તુને જાણકારી વધારે પ્રાપ્ત થાય અને મેન્ટલી સ્ટ્રોંગ આપણે કેમ બની શકીએ, એ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અચૂકથી આપણે જળવાઈને જોઈને શાંતિપૂર્વકથી એમાં કામ કરવાનું છે. કારણ કે જીવન જીવીએ છીએ તો ટેન્શનો તો આવવાના છે. એમાં આપણે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું છે, મેન્ટલી ડિપ્રેશન નથી થવાનું. કોઈ બી વસ્તુઓને લઈને આપણે આપણા જીવન ધોરણમાં સારું કરી શકીએ એ વસ્તુ અચૂકથી આપણે ધ્યાનમાં લેવાની છે. તો આ જ બધી વસ્તુઓને લઈને આપણે જ્યારે બે વસ્તુઓમાં ચીકર કરતા હોઈએ છીએ તો બે વસ્તુ એ ગણી શકાય કે આપણે આપણા જીવનમાં ફોકસેબલ રહેવાનું છે, આપણે આપણા જીવનમાં ટેન્શન કે ડિપ્રેશન નથી કરવાનું. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ અચૂક રીતે જાણીતી બની જાય છે. જ્યારે એક યુવાન એ વસ્તુ સમજતો થાય છે, જ્યારે એક યુવાન એ વસ્તુઓને કરતો થાય છે, તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓના મિથ ક્લિયર ક્યારે થશે કે જ્યારે યુવાન શાંતિથી એ વસ્તુઓને સમજશે, જાણશે. ઓકે, જય હિન્દ, જય ભારત. આવા જ બીજા વિડીયો સાથે હું તમારી સમક્ષ ટૂંક સમયમાં રજૂ થઈશ અને સાથ ને સહકાર બનાવી રાખજો.